નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો હિમાચલ પ્રદેશના કલ્લુન બજન સબ ડિવિઝનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી। બપોરે લાગેલી આગમાં તીર્થનખીણમાં આવેલું ગાંજીર ગામ આખું બળીને ખાખ થઈ ગયું હતું। આશરે 10 થી 12 ઘરો, 2 મંદિરો, 6 ગાયોના ગોદામ અને ઘાસના કોઠાર બળીને ખાખ થઈ ગયા હતા। ગામ લોકો અને નજીકના ગામ લોકોએ જાતે જ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। રસ્તાથી ઘણા કિલોમીટર દૂર આવેલા આ ગામ સુધી ફાયર વિભાગ પણ પહોંચી શક્યું નહોતું। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આગને કારણે આખા ગામમાં ગભરાટ અને ચીસો ફેલાઈ ગઈ હતી। શિયાળો ખાસ કરીને પર્વતીય પ્રદેશોમાં આગ માટે સામાન્ય ઋતુ છે। આખા ગામડાઓમાં ઘણીવાર રાખમાં ફેરવાઈ જાય છે। શિયાળાની શરૂઆત સાથે જ પર્વતોમાં આગના બનાવો વધારો થાય છે, કારણ કે ગરમી માટે સળગાવવામાં આવતી આગ ઘરોને રાખમાં ફેરવી શકે છે। જે હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ઘટના એવા સમયે બની હતી જ્યારે આ વિસ્તારમાં શિયાળો શરૂ થયો હતો, જે નુકસાન અને રાહતના પ્રયાસો બંને પડકારજનક બનાવી શકે છે। સ્થાનિક રહેવાસીઓ અને એક થવા અને આપત્તિને ટેકો આપવા માટે રાહત પ્રયાસોમાં મદદ કરવા વિનંતી કરવામાં આવી હતી। અકસ્માત બાદ બેઘર થયેલા ગ્રામજનો હવે કામચલાઉ તંબુમાં રહી રહ્યા છે, તેમના જીવનની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। વહીવટીતંત્રને રાહત આપવાની અપીલ કરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો કમેન્ટ બોક્સમાં